આરામથી ગોઠવાઈ જાઓ બધા. ભાઈ ગોઠવાઈ જાઓ બધા. पिछले બાપુ બાપુ चलो. पिछले 4-4.5 साल में पेट्रोल पर 200% से ज्यादा टैक्स इस मोदी सरकार ने लगाया। डीजल पर 400% से ज्यादा टैक्स यहाँ पर लगाया है। पूरी तरह से आम आदमी को परेशान करने का काम 25-25 रुपए डीजल और पेट्रोल के भाव इन लोगों ने 4 साल में बढ़ाए हैं। और बाकी के आजू बाजू के देशों को तो 34 रुपए और 37 रुपए से पेट्रोल डीजल ये देते हैं, लेकिन भारत के आम लोगों के लिए 80-80, 90-90 रुपए तक पेट्रोल जा रहा है। आम आदमी परेशान है, दुखी है। इसलिए पूरी तरह से कश्मीर से लेकर कन्याकुमारी में और गुजरात के सभी शहरों में, सभी देहातों में ये भारत बंद का असर दिख रहा है। पूरी तरह से लोगों ने अपने आप बंद किया है, लोगों का पूरा सहयोग है। और मुझे लगता है इससे मोदी सरकार की अभी भी आंखें खुलेगी और मोदी सरकार कम से कम पेट्रोल और डीजल के भाव 20-20, 25-25 रुपए तो कम करे, ये हमारी इसमें अपेक्षा है। पुलिस का दमन हो रहा है, क्या कहेंगे? जिस प्रकार से कांग्रेस के कार्यकर्ताओं को पुलिस द्वारा अटकाव किया जा रहा है, पुलिस द्वारा बर्बरतापूर्वक मारा जा रहा है, पकड़ा जा रहा है, लेकिन फिर भी कांग्रेस और विपक्ष के सभी नेता और कार्यकर्ता पूरी ताकत से इसमें लगे हैं। आने वाले समय में मोदी सरकार का जो ये अन्यायकारी रूप है, इसके खिलाफ जनता इनको जवाब देगी। तो तब तो જોયું કે જે રીતે રાજીવ સાતવ અને અમિત ચાવડા સહિતના લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમની હાલ રિલીફ રોડ તરફ કૂચ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તેમની છે પોલીસ તેમની તાત્કાલિક અટકાયત કરશે। હાલ તેમની અટકાયત કરીને ડિટેન કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે। બંધના એલાનની વાત હતી, બંધના એલાનને પગલે તેઓ બંધ કરવા નીકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત થાય તેવું લાગી રહી છે। જોઈ શકો છો કે પ્રદેશ પ્રમુખ અને રાજીવ સાતવ કે જો કોંગ્રેસના પ્રભારી છે તેઓ રિલીફ રોડ તરફ આગળ કૂચ કરી રહ્યા છે અને તેમની અટકાયત થતી હોય તેવું લાગી રહ્યું છે। એમની અટકાયત કરવામાં આવી રહી છે। सातव जी क्या कहेंगे? ये प्रकार से ये दमन पुलिस का इस्तेमाल करते हुए ये दमनकारी सरकार कांग्रेस के कार्यकर्ताओं को, कांग्रेस के नेताओं को पकड़ने का काम कर रही है, लेकिन देश की जनता ने इनको जवाब दिया है। गुजरात के हर कोने कोने में, गुजरात के हर शहर में बंद हो गया है और पूरी तरह से लोगों ने हमें समर्थन दिया है। मैं गुजरात की जनता का धन्यवाद देना चाहूँगा कि जिस प्रकार से उन्होंने इसमें हमें समर्थन दिया है, साथ दिया है। ये जो मोदी सरकार की पेट्रोल, डीजल और गैस को बढ़ाने की जो साजिश रही है, इसके खिलाफ जनता का ये जवाब है। पब्लिक ने खुद यहाँ पर बंद किया है। आप देखेंगे सब जगह पर बंद का असर है, पूरी तरह से बंद हुआ है और 100% जो हमने कॉल दिया था उसका असर इसमें दिख रहा है। આખા અમદાવાદમાં ને આખા ગુજરાતમાં લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા છે। તમામ શાળા, કોલેજો, પેટ્રોલ પંપો બંધ રહ્યા છે। વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખ્યો છે। પણ તમે બધાએ જોયું કે પોલીસ શાંતિપૂર્ણ દેખાવ પણ કરવા નથી દેતી, લોકોને અપીલ પણ કરવા નથી દેતી। અમારા કાર્યકરોને પણ જ્યારે દમન કરવામાં આવ્યું ત્યારે એમને મળવા આવ્યા છે, ત્યારે અમારા આગેવાનોને, ધારાસભ્યોને પણ પકડવામાં આવ્યા છે। એમની ઉપર પણ પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। આ લોકશાહી ખતમ કરવાનું કૃત્ય છે। આ ગાંધી સરદારની ગુજરાતની ધરતી પરથી આંદોલન શરૂ થયું છે ને આખા દેશમાં આંદોલન પ્રસરશે। કહેવું છે કે ગુજરાતમાંથી જે કહેવાય તે
ગુજરાતમાંથી આંદોલનની શરૂઆત થઈ છે અને આખા દેશમાં આંદોલન પહોંચે તેવું સ્પષ્ટ કહેવું છે। તમે જોઈ શકો છો કે હાલ અમિત ચાવડા અને રાજીવ સાતવની જે અટકાયત કરવામાં આવી છે તેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યું છે। તેમની સાથે જે કોંગ્રેસના ધારાસભ્ય હતા શૈલેષ પરમાર તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમને હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવશે। જે રીતનો માહોલ લાલ દરવાજા ખાતે થયો તો શરૂઆત કરવાની હતી અહીંથી રિલીફ રોડ સુધી ચાલવાની, પરંતુ તેવી રેલીની શરૂઆત થાય તે પહેલા જ તે લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। જી તો લાલ દરવાજા વિસ્તારની અંદરથી હાલ અટકાયત કરી લેવામાં આવી છે। રાજીવ સાતવ, અમિત ચાવડાની અટકાયત કરી લેવામાં આવી છે। લાલ દરવાજા વિસ્તારથી તેઓ રિલીફ રોડ તરફ જઈ રહ્યા હતા। દુકાનો બંધ કરાવવા માટે તેઓ નીકળ્યા હતા। જે બંધ કરાવવા માટે જે મહિલા કાર્યકર્તાઓ પણ નીકળ્યા હતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે। તો ભારત બંધનું એલાન જે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે તેને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ તમામ કાર્યકર્તાઓ દ્વારા દુકાનો, કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તમામ બંધ કરાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે। આ સાથે સાથે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ ક્યાંક જોવા મળી રહ્યા છે। તો આ દરેક વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। થોડા સમય પહેલા જ લાલ દરવાજા વિસ્તારથી અમિત ચાવડા, રાજીવ સાતવ સહિત શૈલેષ પરમાર જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે। તો વિવિધ વિસ્તારની અંદર જ્યાં પણ કાર્યકર્તાઓ ભેગા થયા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે પછી બંધને સફળ બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા, તે તમામ જગ્યાઓ પર પોલીસ દ્વારા આ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે। કેટલીક જગ્યાએ કાર્યકર્તાઓને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા। લાલ દરવાજા વિસ્તારમાંથી કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શૈલેષ પરમાર જેવા નેતાઓની પણ લાલ દરવાજા વિસ્તારમાંથી હમણાં જ તેમને અટકાયત કરી લેવામાં આવી છે। કોંગ્રેસના તમામ નેતાઓની અટકાયત થઈ ચૂકી છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને દુકાનો બંધ કરાવી રહ્યા હતા, બંધને સફળ બનાવવાના પ્રયાસ જેઓ કરી રહ્યા હતા, તે તમામની અટકાયત કરી લેવામાં આવી છે અને ક્યાંક ઘર્ષણના ઝપાઝપીના દ્રશ્યો પણ પોલીસ સાથેના જોવા મળી રહ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાતની અંદર લોકશાહી ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને જે બંધ કોંગ્રેસ દ્વારા આજે આપવામાં આવ્યું છે, ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે, ગુજરાતમાં બંધને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સવારથી જ રસ્તા પર જોવા મળી રહ્યા છે। ક્યાંક બસો રોકવામાં આવી રહી છે તો ક્યાંક દુકાનો બંધ કરાવવા માટે કોંગ્રેસી કાર્યકર્તાઓ નીકળ્યા હતા। મહિલા કાર્યકર્તાઓ સાથે પોલીસના ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા, ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા। કેટલીક જગ્યાએ માત્ર સૂત્રોચ્ચાર કરતા હતા કાર્યકરો અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત થઈ ચૂકી છે। બંધને લઈને વિરોધ કરવામાં આવતા પણ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત